ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે। હું મહેશ બ્રહ્મભટ્ટ આપને લઈને આવ્યો છું ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું બીજા સ્થાનનું શહેર એટલે સુરત। આમ તો આપણે એને ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, સિલ્ક સિટી તરીકે ઓળખીએ છીએ, પણ હવે આપણે સ્માર્ટ સિટી તરીકે ઓળખીશું સુરત। ગુજરાતનું ગૌરવ અને ગુજરાત રિયલ એસ્ટેટમાં જેનો સિંહ ફાળો છે તેવા શહેર આપણે સુરતમાં છે આજે। આમ તો સુરત શહેરમાં દેશ વિદેશથી પરપ્રાંતિયો આવી અને પોતાના રોજગાર અને વ્યવસાય મેળવે છે અને સુરત શહેરમાં સૌ સમાય છે। આજે આપણે સુરત રિયલ એસ્ટેટ વિશે વાત કરીશું। આપણી સાથે ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શોમાં પધારેલા છે ક્રીડાઈ સુરતના ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલ। સુરેશ પટેલ, ક્રેડાઈ સુરત ચેરમેન। હું લગભગ ક્રેડાઈની સંસ્થા સાથે 8 વર્ષથી સંકળાયેલો છું। સેક્રેટરી, વાઇસ પ્રેસિડન્ટ, પ્રેસિડન્ટ અને અમારી ચેરમેન તરીકેની છેલ્લી ટર્મ છે અને શોપ ગ્રુપથી હું રિયલ એસ્ટેટનું કામ કરું છું છેલ્લા લગભગ 23 વર્ષથી। આજે આપણી સાથે ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શોમાં પધારેલા છે શ્રી રવજીભાઈ પટેલ, પ્રેસિડન્ટ ક્રીડાઈ સુરત। નમસ્કાર, રવજીભાઈ પટેલ, ક્રેડાઈ સુરત પ્રેસિડન્ટ। હું આ ટર્મથી જ ક્રેડાઈ પ્રેસિડન્ટ તરીકે જોડાણો છું અને અહીંયા સુરતમાં 1983થી હું અને મારા બીજા ભાગીદાર વેલજીભાઈ શેટા બંને સાથે મળી અને એક સંગીની ગ્રુપથી અમે અહીંયા સુરતમાં કામ કરીએ છીએ। અત્યારે લગભગ 40 લાખ સ્ક્વેર ફીટ જેટલા સ્ક્વેર ફીટના પ્રોજેક્ટ અમારા રનિંગ છે, જેમાં ટેક્સટાઇલ માર્કેટ, રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને કમર્શિયલ એ રીતે અમારી કંપની કામ કરી રહી છે। આપણી સાથે ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શોમાં પધારેલા છે શ્રી વિજયભાઈ ધામલિયા, સેક્રેટરી ક્રીડાઈ સુરત। વિજય ધામેલિયા, ઓનરરી સેક્રેટરી ક્રેડાઈ સુરત। આ સંસ્થા સાથે છેલ્લા 8 વર્ષથી હું જોડાયેલો છું। અલગ અલગ કમિટીના ચેરમેન તરીકે, જોઈન્ટ સેક્રેટરી તરીકે અને સેક્રેટરી તરીકેની અમારી બીજી ટર્મ છે। સુરતમાં રિયલ એસ્ટેટ ડેવલપરના ક્ષેત્રમાં એએનજે ડેવલપર્સ નામની પેઢીથી છેલ્લા 30 વર્ષથી ખાસ કરીને લેન્ડ ડેવલપિંગનું અને અલગ અલગ રેસિડેન્શિયલ પ્રોજેક્ટનું અમે કામ કરી રહ્યા છીએ। તો ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે। આપણે ચર્ચા કરીશું સુરત રિયલ એસ્ટેટ વિશે, ક્રીડાઈ સુરત વિશે આપ થોડું અમને જણાવશો। ક્રેડાઈ એટલે કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર એસોસિએશન ઓફ ઇન્ડિયા। ક્રેડાઈની સ્થાપના જે અમારી મધર બોડી છે એની 1999માં થયેલી અને ત્યાર પછી અમારા જે સુરત બિલ્ડર એસોસિએશન તરીકે અમારી લોકલ બોડી ચાલતી હતી। ક્રેડાઈનું અસ્તિત્વ 1999માં આવ્યું પછી અમે ક્રેડાઈના નામથી બધા જ જે સિટી ચેપ્ટરો છે ગુજરાતના એ જોડાયેલા છીએ। ક્રેડાઈ સુરતમાં લગભગ અમારા આશરે 900 મેમ્બરો છે। ક્રેડાઈ ગુજરાતના મેમ્બર છે અને ક્રેડાઈ ગુજરાત એ ક્રેડાઈ ઇન્ડિયાના મેમ્બર છે। એટલે હું ક્રેડાઈ ઇન્ડિયાની વાત કરું તો ક્રેડાઈ ઇન્ડિયાની પ્રેઝન્સ લગભગ 23 સ્ટેટમાં છે। ટોટલ 20,000 એના મેમ્બર્સ છે અને એ રીતે ક્રેડાઈ ગુજરાતમાં પણ લગભગ 28 સિટી ચેપ્ટર છે। ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો। જી ભાઈ, આપ અમને સુરત રિયલ એસ્ટેટ વિશે થોડી માહિતી આપશો। મહેશભાઈ, સુરત રિયલ એસ્ટેટની હાલની પરિસ્થિતિની વાત કરું તો ખૂબ જ જે અમને ડર હતો કોવિડ-19નો એ ડર એકદમ દૂર થઈ ગયો છે। સાચી વાત કરું તો દિવાળી પહેલાંના 2 મહિના એવા સરસ રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને રિયલ એસ્ટેટ સેક્ટર બહુ જ સારી રીતે ચાલ્યું છે અને અત્યારે પણ એ જ સારી રીતે ચાલી રહ્યું છે। રિયલ એસ્ટેટ સેક્ટરમાં લોકડાઉન પછી અફોર્ડેબલ સેગમેન્ટ જે હતું એ એટલે કે માર્ચ પછી 3 મહિના પછી અફોર્ડેબલ સેક્ટર ખૂબ જ સારી રીતે ચાલ્યું અને એમાં જેના રેડી ટુ મૂવવાળા પ્રોજેક્ટ હતા એ એમણે તો ખૂબ કામ કર્યું અને અત્યારે કોઈ પણ એરિયામાં મોટું સેગમેન્ટ હોય કે અફોર્ડેબલ સેગમેન્ટ હોય તો એમાં આવો કોઈ પણ જગ્યાએ ફ્લેટ લગભગ સ્ટોકમાં નથી। અફોર્ડેબલ સેગમેન્ટ ચાલવાનું કારણ વધારેમાં વધારે હોય તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે કેપિટલ સબસિડી લિંક હતી એના લીધે લોકોને 2,67,000નો દસ્તાવેજ કર્યા પછી સીધો લાભ મળે એટલે લોકોને એ ઉત્સાહ ખૂબ જ રહ્યો। ત્યારબાદ
બેંકને પણ જે ઇન્ટરેસ્ટ રેટ હતા એ ઘણા ઓછા થઈ ગયા. એમને લીધે પણ એમનો EMI નાનો થતા જેમની જરૂરિયાત હતી એનાથી 50 ફૂટ 100 ફૂટ મોટા ફ્લેટ લેવાની એમને પ્રેરણા ચાલુ રહી અને અમારું રિયલ એસ્ટેટ સેક્ટર પણ વધારે સારું કામ કરતું રહ્યું. વિજયભાઈ, હું આપને પૂછીશ કે સુરતમાં અર્બન ડેવલપમેન્ટ અને શહેરના ટાઉન પ્લાનિંગમાં અને ડીપીમાં કેટલી ટીપી ફાઇનલ થઈ છે અને કેટલી હજુ અધૂરી છે? મહેશભાઈ, બહુ અગત્યનો પ્રશ્ન છે. આ અર્બન ડેવલપમેન્ટ એટલે લોકોને એવું લાગતું છે કે આ સીધું રિયલ એસ્ટેટને અસર કરે, પણ ટાઉન પ્લાનિંગ સ્કીમો એટલે યોજના અને વિકાસ યોજના એટલે ડીપી, એ બંને કોઈપણ શહેરના સમગ્ર વિકાસ માટે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કે ઓથોરિટીના ઝોનિંગ નક્કી કરવા, ઝોનિંગ પ્રમાણે કયા ઝોન એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રીઝ, રેસિડેન્ટ, એગ્રીકલ્ચર, રિક્રિએશન એ બધા ડીપીમાં નક્કી થતા હોય છે. એટલે સુરતના શહેરના વિકાસમાં એ ડીપી બહુ મહત્ત્વનો ભાગ છે. અમારું સુરત સુડાની બીજો આ પુનરાવર્તિત નકશો 2017માં સુડાએ તૈયાર કર્યો હતો અને રિસન્ટલી 2020માં એને આખરી મંજૂરી આપી છે. એ ડીપી 2035નું વિઝન ધ્યાને રાખીને બનાવવામાં આવ્યું છે. પણ અમારી સંસ્થા તથા તમામ ખેડૂતો અને ડેવલપરની રજૂઆત ધ્યાને લઈ સરકારશ્રીએ ડીપી મંજૂર થયા બાદ એમાં શું શું સુધારા કરવા જોઈએ એના માટે પણ સ્થાનિક ઓથોરિટીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને એની કાર્યવાહી ખૂબ ઝડપથી અહીંયા થઈ રહી છે અને ઝડપથી થાય એવી તમામ સુરતના વાસીઓ એવી અપેક્ષા રાખે છે. એટલે તમે કીધું એમ કે ડીપી એ વિકાસ માટે એક બહુ મહત્ત્વનું અંગ છે. ડીપી મંજૂર થયા બાદ તેને ટીપી સ્કીમ બનાવવામાં આવે છે. ટીપી સ્કીમ પણ માત્ર રિયલ એસ્ટેટ નહીં, પરંતુ ઓથોરિટીને, સરકારી એજન્સીઓને, અન્ય NGOને જે વિકાસ કરવા માટેની જે જમીનો હોય એ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં મુજબ એને એક્વાયર કરવામાં આવતી હોય છે. અને રોડના પ્લાનિંગ, પાર્કિંગ, બસ સ્ટોપ, તમામ જે યોજનાકીય જે સગવડો હોય એ ટીપી સ્કીમના માધ્યમથી એની જમીનો ઉપલબ્ધ થતી હોય છે. પરંતુ ટીપી સ્કીમમાં જે હાલનું ધોરણ સરકારના જે અર્બન ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ જે સ્ટેજ મૂકવામાં આવ્યા છે, ડ્રાફ્ટ, TR, પ્રિલિમિનરી અને ફાઇનલ, એ ઘણા જ લેન્ધી છે. એટલે સુરતની 20 વર્ષ જૂની પણ ટીપી સ્કીમો હાલમાં પેન્ડિંગ છે. એના માટે પણ ખૂબ ઝડપથી જો આ ટીપી સ્કીમનો નિકાલ કરીને એને મંજૂર કરવામાં આવે તો સુરતનો વિકાસ ઘણો જ જે અત્યારે થઈ રહ્યો છે એને પણ વેગ મળે એમ છે. સુરત શહેર, ખાલી સુરત શહેર જ લગભગ એવું હોય છે, અમે તો બધા શહેરનો અભ્યાસ કરતા હોઈએ છીએ, કે ટીપી સ્કીમની પહેલાં પણ વિકાસ થઈ જાય છે. સુરતના ડેવલપરો, ખેડૂતો જે સહકારના ભાવનાથી રોડના કબજાઓ આપી દે છે, ઓથોરિટી પણ એટલું જ ઘણું સરળતાથી એના રોડ, ગટર, પાણી એવું બધું જ સગવડો ઘણી રીતે એડવાન્સ રહીને આપતા હોય છે. પણ જો સરકાર દ્વારા આ ટીપી સ્કીમને જલ્દીથી મંજૂર કરવામાં આવે તો એક વિકાસને ઘણી તકો છે. તો આપ સૌને હું પૂછીશ કે સુરત રિયલ એસ્ટેટમાં કોમન GDCR અને હાઈરાઇઝ પરમિશન એ પોસાય તેમ છે, એટલું જરૂરી છે અને આવા કોઈ પ્રોજેક્ટ આવવાના છે? પ્લીઝ ચેરમેન સાહેબ. કોમન GDCR એટલે એકચ્યુઅલી કોમન GDCR નથી, કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન છે. આપણે કોમન એક શબ્દ છે, બાકી કોમન GDCR કોઈ બધી સિટીના હોઈ નહીં શકે, કોમ્પ્રેહેન્સિવ હોય. એટલે અમારા જ્યારે પહેલાં GDCR જે હતા એ અલગ અલગ સિટીના અલગ અલગ હતા. પછી 2017માં જ્યારે ડિક્લેર CM સાહેબે કે ભાઈ આપણે કોમન GDCR બનાવીએ, એટલે કોઈ લોકોને ગુજરાતમાં પણ કોઈ ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય તેને એક જ બુક રિફર કરવાની રહે અને એના અલગ અલગ જરૂર નહીં પડે. એટલે એમાં ટોટલ D1 થી D8 કેટેગરી સુધીની અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ સિટીનો સમાવેશ કરવામાં આવેલો છે. એમાં સુરત જે છે એ D1 કેટેગરીમાં ફોલ થાય છે. અને કોમન GDCRનો પ્રશ્ન આવે એટલે ગુજરાતના બધા સિટીમાંથી એની રજૂઆત આવતી હોય છે. એટલે એમાં ઘણા નોટિફિકેશનો પણ કોમન GDCR 2017માં ડિક્લેર થયો. એના પછી કોમન GDCRમાં ઘણા બધા ચેન્જીસ આવેલા છે અને ધીરે ધીરે અમારો કોમન GDCR સ્ટેબલ થઈ રહેલો છે અને એ લિંક ODPS સાથે થવાનો છે. તમે જે ટોલ બિલ્ડિંગની વાત કરી, ઇટ ઇઝ ઓલ્સો ધ પાર્ટ ઓફ
GDCR એમાં ચેપ્ટર 12 એડ કરવામાં આવ્યું છે ટોલ બિલ્ડિંગ પોલિસીમાં. ટોલ બિલ્ડિંગ પોલિસીની જો વાત કરવામાં આવે તો સુરતમાં અમારો મેઇન ઇસ્યુ જે છે કે સારો જે ટોલ બિલ્ડિંગ પોલિસી જો એક્ઝિક્યુટિવ થાય એવો એરિયા અમારો વેસુ, ડુમ્બસ અને અલથાણ બાજુનો છે, પણ તેવો પ્રોબ્લેમ અમારો એરપોર્ટની હાઇટનો આવે છે. એરપોર્ટના ફનલ એરિયામાં લગભગ એરિયા આવે છે, એટલે એમાં અમારા જે કોઈ શક્યતા છે અત્યારે તો અમને ટોલ બિલ્ડિંગ પોલિસીમાં કોઈ ટોલ બિલ્ડિંગ આવે 70 માળના એટલે 100થી 150 મીટરના એવી અત્યારના સંજોગોમાં શક્યતા ઓછી છે, પણ પોલિસી ડિઝાઇન કરેલી છે તો એની ઉપર અમે બધા જોઈન્ટ વેન્ચરમાં પણ ધીરે ધીરે વર્ક કરીશું. CM સાહેબે કહ્યું કે હું કોઈ એવી અલગથી પરમિશન નહીં આપીશ, એના માટે જ એમને કોમન પોલિસી ડિઝાઇન કરી અને ટોલ બિલ્ડિંગ પોલિસી D1 કેટેગરીના સિટી માટે એમને ડિઝાઇન કરેલી છે અને એમાં 5.4 સુધીની એ લોકો FSI પણ આપવાના છે. પણ એમાં શું છે કે અત્યારે જે એફોર્ડેબલ સેગમેન્ટ હોય એની એક રેન્જ છે, એટલે તમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ જ તમે વધુ હાઇટ ઉપર 100 મીટરની હાઇટ ઉપર જાઓ એટલે કન્સ્ટ્રક્શન કોસ્ટ જ વધી જતી હોય છે. એટલે તમે ટોલ બિલ્ડિંગ પોલિસીમાં એફોર્ડેબલ હાઉસિંગ શક્ય નથી. આઉટર રિંગ રોડનું જે નવું આઉટર રિંગ રોડનું કામ ને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ થયેલું છે એમાં 0.6 બેજ FSI આપે છે, એટલે તો અમારી ટોલ બિલ્ડિંગ પોલિસીનો અમે લાભ નથી લઈ શકવાના. એ પણ સરકારે અમારે જે ધ્યાનમાં નહીં લીધી છે, અમારા જે સૂચનો છે 18/8/2020ના રોજ ટોલ બિલ્ડિંગ પોલિસી આવી, એમાં અમારા 2 મહિનામાં સજેશન અને ઓબ્જેક્શન આપવાના હતા, એ અમે આપી દીધા છે. હવે પછી એનું ફાઇનલ નોટિફિકેશન આવશે, ત્યારથી ટોલ બિલ્ડિંગ પોલિસીનું એજ્યુકેશન થશે. એટલે ટોલ બિલ્ડિંગ પોલિસી એ વસ્તુ સારી જ છે. ટોલ બિલ્ડિંગ પોલિસીથી તમારી જગ્યા વેસ્ટ નહીં થાય અને તમે વર્ટિકલ ડેવલપમેન્ટ તમારું થવાનું છે, એટલે તમારી જગ્યા પણ ઓછી બગડશે. અને એક ફાયદો એ છે કે 2500 અને 3500 સ્ક્વેર મીટરની જગ્યામાં પણ તમે ટોલ બિલ્ડિંગ બનાવી શકો, એ એક સારું પ્રોવિઝન છે. માર્જિનમાં પણ ઘણા બધા રિલેક્સેશન છે, એટલે ટોલ બિલ્ડિંગ પોલિસી સારી જ વસ્તુ છે. પણ અમારા આવા 1-2 મુદ્દા જે સુરતને લગતા હતા એ અમે રજૂઆત કરેલી છે. મહેશભાઈ, સુરેશભાઈએ જે રીતની ટોલ બિલ્ડિંગ પોલિસી માટે વાત કરી, મને એવું લાગે છે કે અમારા માટે ટોલ બિલ્ડિંગ મંજૂરી કરવા માટે જે લોકલ ઓથોરિટીને સત્તા આપી અને એક ટેકનિકલ કમિટી બનાવી છે, એટલે બનાવશે, એમની મંજૂરીથી જ અમારું આ ટોલ બિલ્ડિંગના પ્લાનના અપ્રુવલ થશે. એ ઘણું સગવડભર્યું રહેશે એવું મને લાગી રહ્યું છે. અને આપણા મુખ્યમંત્રીશ્રીએ ટોલ બિલ્ડિંગની પોલિસીથી ગુજરાતના તમામ ડેવલપર્સ મિત્રોને ઇન્ટરનેશનલ લેવલે હરીફાઈ કરી શકાય એવો એક માહોલ પૂરો પાડ્યો છે એવું લાગે છે. અને જે લોકોને ગગનચુંબી ઇમારતમાં રહેવું છે અથવા તો આસમાનમાં રહેવાના સ્વપ્ના છે, એ પણ એનાથી પૂરા થશે એવું મને લાગી રહ્યું છે. ટોલ બિલ્ડિંગ રેગ્યુલર બિલ્ડિંગ કરતાં એમાં ખર્ચ વધારે જ આવવાનો છે, જગ્યા બચવાની છે, પણ ખર્ચ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એનું ઘણું અગવડભર્યું હશે. પણ આ બધું કામ તો જેમ જેમ આપણે આગળ વધીએ અને જેમ એક્સપિરિયન્સ આવે અથવા તો કામ કરતા રહીશું એ રીત પ્રમાણે થશે. પણ જેમને એક સ્ટેટસ સિમ્બોલ, હવે ધારો કે અહીંયા અમારે આપણા નજીકમાં જ, આપણી એકદમ નજીક લગભગ 1.5 કિલોમીટરમાં ડાયમંડ બુર્સ વર્લ્ડનું જે મોટામાં મોટું ઓફિસ બિલ્ડિંગ એ આકાર લઈ રહ્યું છે અને 6 મહિનામાં એ લગભગ તૈયાર પણ થઈ જશે. હવે એ જે વેપારી આવવાના એ બધા જ લગભગ દુનિયાના ખૂણે ખૂણે કામ કરતા હોય છે, કારણ કે ડાયમંડ જે વર્લ્ડનું 90% પોલિશિંગ સુરતમાં થાય છે અને એ તમામ લગભગ 10% છોડી આપણી ઇન્ડિયાની ડિમાન્ડ તો 10% જ છે, જે હીરો તૈયાર થાય, 90% એક્સપોર્ટ થાય. એટલે વર્લ્ડના દરેક ખૂણે ખૂણે ફરતા અમારા ડાયમંડના વેપારીઓનું લાઈફસ્ટાઈલ ખૂબ જ ઊંચી હોય છે અને એમના ટેસ્ટ પ્રમાણે જ અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમારા બિલ્ડિંગો, અમારા પ્રોજેક્ટો એ જ પ્રમાણે અપડેટ કરવા પડશે. અને અમે ખાતરી આપીએ છીએ તમને કે અમારા સુરતીઓનો ટેસ્ટ પણ અમે જ પૂરો પાડીશું. ખૂબ સરસ. મહેશભાઈ, રોજીભાઈ અને સુરેશભાઈ જે વાત કરી જે GDCR અને ટોલ, સુરત ચોક્કસ એક આઇકોનિક બિલ્ડિંગ. સુરતમાં આજ સુધીમાં જે કાંઈ નવું ઇન્વેન્શન કે ભાઈ જે કાંઈ નવો સરકારની યોજના આવે એ સુરતમાં લગભગ પ્રથમ થતી હોય છે. સુરતમાં આવું એક આઇકોનિક બિલ્ડિંગો બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ સૌનું બિલ્ડર તરીકે ODPS એટલે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ અને વિજય રૂપાણી સાહેબ એટલે આપણા CM સાહેબે ગઈકાલે જ સૂચના આપી છે ઓનલાઈન ફાયર NOC, એના વિશે આપનું શું કહેવું છે?
ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન એક સારા અને ઉમદા હેતુથી જ બનાવવામાં આવેલી હતી, પરંતુ અમારી રજૂઆત એવી હતી કે તમે ઓનલાઈન ઇમ્પ્લિમેન્ટ કરો પણ સાથે તમે મેન્યુઅલ પરમિશન પણ ચાલુ રાખો. ધીરે ધીરે ODPS સેટ થશે એટલે ઓટોમેટિક લોકો મેન્યુઅલમાંથી બહાર નીકળશે. મેન્યુઅલ 2 સિસ્ટમ હોય, આપણને જો જલ્દી એપ્રુવલ ODPSમાં મળી જતું હોય તો શા માટે અમે મેન્યુઅલ સિસ્ટમમાં જઈએ? અત્યારે CMનો ઉમદા હેતુ છે કે મારે વચ્ચેના ઇન્ટરમીડિયેટ છે કે જે કરપ્શનની વાત આવે ODPS સિસ્ટમમાં નહીં આવે, પરંતુ જે અમુક પાર્ટ હજી મેન્યુઅલી અંદર છે, હ્યુમન ઇન્ટરફરન્સ છે, એ અમારા હિસાબે ઓનલાઈન પ્લાસ એટલે પછી ઓનલાઈન પ્લાન પાસે જ હોવો જોઈએ. કેમ કે અત્યારે GDCR ખરો એ સ્ટેબલ નથી થયો. GDCR એમાં તમારા 2-4 મહિને કોઈ રિફોર્મ આવ્યો, ટોલ બિલ્ડિંગ પોલિસી આવી, તરત સોફ્ટવેર અપડેટ કરવું પડે. કોઈ બીજા સુધારા આવ્યા તો એ તરત અપડેશન બેની લિંક હોવી જોઈએ. ODPS અને GDCRમાં કોઈ પણ સુધારા થતા હોય તો ઓટોમેટિક એક જ દિવસમાં એ અપડેટ થઈ જવા જોઈએ. આમાં તો કોઈ અમે પ્લાન મૂકીએ તો સોફ્ટવેર અલગ રીડ કરતું હોય અને GDCRમાં કંઈ અલગ હોય. કોઈ વખત ખોટા પ્લાન મંજૂર થઈ જવાના પણ કિસ્સા ઘણા બનેલા છે. પરંતુ અમને ફાયદો ODPS 100%, CMનો ઈરાદો સારો જ છે. અમને એક મહેશભાઈ ફાયદો ODPSથી એ થયો, અમારી રજૂઆત હતી કે તમારું NA હોય, પ્લોટ વેલિડેશન હોય. અત્યારે પ્લોટ વેલિડેશન જે આપે છે ને એમાં પ્લાન મંજૂર થાય ને એટલી તકલીફ પડે છે. પ્લોટ વેલિડેશન એટલે તો એવું થઈ ગયું નવી વિકાસ પરવાનગી લેવાની 3-4 મહિનાનો ટાઈમ થાય છે. 3-4 ડિપાર્ટમેન્ટમાં ફરીને ફાઇલ આવે અને ODPSમાં ત્યારે જ અમે એપ્લાય કરીએ કે અમારા જોડે પ્લોટ વેલિડેશન હોય, NAની પરમિશન હોય. તો અમે CM સાહેબને રજૂઆત કરી કે અમારે એને પણ ઓનલાઈન કરો. તો ફાયદો અમને એવો થયો મહેશભાઈ, ODPS કરતાં NAમાં અમને વધુ ફાયદો થયો. અને NAની સિસ્ટમ એટલી ફૂલ પ્રૂફ ગોઠવાઈ ગયેલી છે કે અમે 15 દિવસમાં NA લઈએ છીએ. જે 6 મહિનામાં જે NA નહોતા થતા, અમારે અત્યારે અમુક અભિપ્રાય તો લેવા જ જવું નથી પડતું અને ઓટોમેટિક અભિપ્રાય પણ આવી જાય અને એને અમે 15 દિવસમાં અત્યારે મેળવીએ છીએ. એટલે કોઈ સિસ્ટમ લાગુ પડતી હોય એની સાઇડ ઇફેક્ટમાં પણ અમુક ટાઈમ ફાયદો થઈ જતો હોય છે. એટલે ODPS સિસ્ટમ એ સારા વિઝનથી જ કરેલી છે અને અમને આશા છે કે ODPS ધીરે ધીરે સ્ટેબલ થઈ જશે. ખૂબ સરસ, ખૂબ સરસ. હવે ફાયર સિસ્ટમ વિશે પણ આપને કંઈક. ફાયર સિસ્ટમ જે છે અત્યારે બધા અજાડ થયા, એટલે ફાયર સિસ્ટમમાં અત્યારે કેવું છે, આપણો ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી મેજર એક્ટ 2013માં બની ગયો હતો. આમાં પણ સવાલ ઇમ્પ્લિમેન્ટેશનનો જ આવે છે. તમે જે હોય એ CGDCRમાં જ એનો સમાવેશ કરી દો એટલે એક જ વખત તમારે રિફર કરવાની આવે. નહીં NBCના પ્રોવિઝન આમાં લઈ લો CGDCRમાં. એમાં પ્રોસિજરલ જે રેગ્યુલેશન છે એમાં આ ફાયર સેફ્ટીના ચેપ્ટરો છે જ, પરંતુ થોડું સ્ટ્રિક્ટ થયું એટલે અધિકારીઓ પણ સ્ટ્રિક્ટ થઈ ગયા. અને એકચ્યુઅલી જે આ અત્યારે જે નવી સિસ્ટમ આવી કાલે લોન્ચ થઈ એ રિન્યુઅલ માટેની ઓનલાઈન સિસ્ટમ છે. તમારે જ્યારે ઓનલાઈન તમારો ફાયરનો જે અભિપ્રાય કરો, તમે ડિઝાઇનિંગ અને પ્લાનિંગ લેવલે મૂકો એ વખતે અમારા પ્લાન તો મેન્યુઅલી જ એપ્રુવ કરાવવાનો છે. પ્લસ તમારા BUC લેવલે પણ તમારે મેન્યુઅલ એનું NOC લેવાનું છે. આ જે સિસ્ટમ છે, આટલા બધા બિલ્ડિંગો હોય એમાં ફાયર અધિકારી 1 કે 2 હોય, એનાથી કંઈ તમારા ફાયર NOC ના થાય. એટલે આ લોકો પ્રાઇવેટ એજન્સી સમજી લો કે BE સિવિલ, ઇલેક્ટ્રિકલ એ બધાને પણ ટ્રેનિંગ આપીને એ લોકો ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરવાના છે અને એના NOC એમની જવાબદારી ઉપર સેલ્ફ રેગ્યુલેશન્સ. એ વસ્તુ સારી છે કે અમારે કોઈ રિન્યુઅલ થતા જ નહોતા. કોઈ એપ્લિકેશન અત્યારે કરે તો સ્ટાફ જ ઓછો છે અને અત્યારે કોઈ ભયના મારે કોઈ NOC આપવું હોય તો એ લોકો ગભરાય છે. એટલે ધીરે ધીરે આ બધો ભય દૂર કરવો પડશે અને આ ઓનલાઈન સિસ્ટમ રિન્યુઅલની છે એ સારી જ છે. એટલે ઓટોમેટિક આવકારદાયક છે. પણ હવે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, કઈ રીતે સ્ટાફ એલોટ થાય છે, હજી તો એની વેબસાઇટ પણ 26 જાન્યુઆરીએ ઇમ્પ્લિમેન્ટ થવાનું છે. ખૂબ સરસ. રવજીભાઈ, આપનું શું કહેવું છે? સુરેશભાઈ જે વાત કરી ને એમાં જેમ GDCRમાં દરેક સિટીના નિયમ અલગ અલગ આજે પણ છે, પણ એને આપણે કોમ્પ્રિહેન્સિવ બનાવી અને એક બુકલેટમાં બહાર કાઢી. હવે આમાં જે નવો ફાયર એક્ટ આવ્યો એમાં દરેક સિટીના એક કોમન ફોર્મ બનાવ્યું છે અને એ ફોર્મ પ્રમાણે એ ભરી સબમિશન કરી એટલે દરેક સિટીમાં આ પણ એક સૂત્રતા આવશે અને બધાને કામ કરવાની મજા આવશે એવું લાગી રહ્યું છે. ખૂબ સરસ. મહેશભાઈ, આ ચેરમેન સાહેબે, પ્રમુખ સાહેબે જે કીધું કે GDCR ને ફાયર સેફ્ટીનું, હું એવું માનું છું કે આ જે નવી એપ્રુવલ લેવાની હોય નવા પ્રોજેક્ટ માટે, એ તો 100% અમારા ડેવલપરોને એક પાર્ટ ઓફ બિઝનેસ કહેવાય. એ દોડીને ગમે તેમ કરીને
મેળવી લેતા હોય છે. પણ પ્રોજેક્ટ પૂરો થયા બાદ જે ઓનર્સ એસોસિએશનને સોસાયટીને પ્રોજેક્ટ હેન્ડઓવર કરતા હોઈએ છીએ એને પણ સમયાંતરે ફાયરની એનઓસી લેવાની હોય છે. એ વિષયમાં જે સમયાંતરે ફાયરની જે એનઓસી લેવાની છે એમાં આ ઓનલાઈન સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે એ ઓનર્સ એસોસિએશન હોય કે સોસાયટી હોય એ કાંઈ ડેવલપર જેટલા હોશિયાર Awareness નથી હોતી. એવું એની પાસે ન હોય. એટલે એમને એ train લોકો કરવાના છે. 100% આ ઓનલાઈન જે ફાયર એનઓસી છે એ ઓનર્સ એસોસિએશન અને સોસાયટીઓને એના હોદ્દેદારોને ખૂબ જ ઉપયોગી થશે અને લોકો રેગ્યુલર રીતે આ ઓનલાઈન સિસ્ટમથી ફાયર એનઓસી મેળવશે એવી મને આશા છે. ગુજરાત રેરા આવવાથી આપ સૌને શું ફાયદો છે, ગેરફાયદો છે, અને ગુજરાત રેરા 2 વિશે થોડી માહિતી આપશો. રેરા એટલે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ડેવલપમેન્ટ એક્ટ. રેરા એ રિયલ એસ્ટેટને રેગ્યુલેટ કરવા માટેનો કાયદો બનાવવામાં આવેલો હતો. લગભગ અમારા ક્રેડાઈમાં એની 6 વર્ષથી એટલે સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્ટ છે. એકચ્યુઅલી રિયલ એસ્ટેટ એ સ્ટેટ સબ્જેક્ટ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કાયદો બનાવે ને ઇમ્પ્લિમેન્ટેશન તો સ્ટેટ ગવર્મેન્ટને જ કરવાનું જોઈએ. કોઈ પણ એક્ટ બનાવવામાં આવતો હોય છે એ સારા એસેસ સાથે બનાવવાનો છે. પરંતુ બ્યુરોક્રેસીની અમુક રિજિડિટીના હિસાબે અમુક ટાઈમ કોઈ કોમ્પ્લાયન્સમાં બહુ તકલીફો પડતી હોય છે. મહારેરા છે એ આખા જે બધા જ જે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી મહારેરા એને કહીએ, આપણે ગુજરાત કહીએ એમ, એ એક મધર જે ઓથોરિટી કહેવાય ને એ કહેવાય. ગૌતમ ચેટર્જી ખરા એના કરતા હરતા છે. કોઈ પણ એડવાઇસ લેવી હોય તો એમના જોડેથી લોકો લે છે. અને મહારેરામાં તમારું 7 દિવસમાં ઓનલાઈન એપ્રુવલ મળી જાય છે. એ ગુજરાતમાં નથી મળતું. બાકી કાયદો તો એક જ છે, પરંતુ સવાલ કે આમાં બધા અલગ ટાઈપના જે રેગ્યુલેશન્સ છે એને લોકો પકડી રાખે છે. એકચ્યુઅલી આ ફેસિલિટી માટેનો કાયદો છે. તમારે રેરા ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે કરવાનું આવે એમને કે જ્યારે કોઈ કન્ઝ્યુમરની ફરિયાદ હોય ત્યારે. અમે રેરામાં ક્યારે રજિસ્ટ્રેશન માટે જઈએ છીએ? અમારો પ્લાન પાસ, એને એરપોર્ટ એનઓસી, એન્વાયરમેન્ટલ એનઓસી પછી એપ્લાય કરતા હોઈએ છીએ અને પછી રેરામાં રજિસ્ટ્રેશન માટે જતા હોય. તો એમાં રજિસ્ટ્રેશનમાં બીજું કરવાનું શું હોય છે? અમારા સેક્ટરને જો રેરા આવવાથી જો ફાયદો જ આપવો હોય સરકારને તો અમને ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટસ આપવું જોઈએ. કેમ કે રેરા આવવાથી થોડા અમારા કોમ્પ્લાયન્સ વધેલા છે, પરંતુ જો પોઝિટિવ એટીટ્યૂડથી જો બ્યુરોક્રેસી કામ કરે તો રેરા બધાને માટે ફાયદાકારક છે. અમારી માગણી એ જ છે કે તમે જે કંઈ બનાવો, જે એના ફોર્મ્સ કે જે કંઈ એકદમ સિમ્પલ હોવા જોઈએ. રેરા 2નો અમારે વિરોધ નહોતો. રેરા 1માં અમે નથી હજી કોમ્પ્લાયન્સ કરી શકતા. તો રેરા 2 કેમ આપો છો? કેમ આપો છો? બરોબર. ખૂબ આભાર આપનો. રવજીભાઈ, આપનું કંઈ કહેવું છે? મહેશભાઈ, ગુજરાત રેરા કાયદો આવતા મને એવું લાગે છે કે અમારામાં લોકોનો વિશ્વાસ વધતો હોય ને એવું લાગી રહ્યું છે. ઓહ, ખૂબ એટલા માટે કે આમનો પ્રોજેક્ટ છે તો એ કેટલા ટાઈમમાં પૂરો થશે, એમાં જે સ્પેસિફિકેશન બતાવેલા છે એ જ પ્રમાણે રેરામાં પણ અમારે કામના પ્રોગ્રેસ પ્રમાણે રિપોર્ટ કરવાનો હોય, એટલે ટાઈમ લિમિટમાં પ્રોજેક્ટ પૂરો થશે કે નહીં, આવી તમામ માહિતી કે જે ખરીદનારને ખરેખર જરૂરી પણ છે. જરૂરી છે. એ દરેક વસ્તુ એમને ઓનલાઈન એક બટન ક્લિક કરવાથી મળી જાય છે. ખૂબ સરસ. આ કાયદો આવતા મને એવું લાગે છે કે જેમ અગાઉ કહ્યું એમ કે ખરીદનારનો અમારા ઉપર વિશ્વાસ વધે એવું આ કામ થયું છે. ખૂબ સરસ. ખૂબ આપનો આભાર. વિજયભાઈ, આપને કંઈ કહેવું છે? ચેરમેન સાહેબને પ્રમુખ સાહેબે કીધું એમ બહુ ડિટેલથી વાત કરી. મારું તો એટલું જ કહેવાનું છે રેરા માટે કે રેરા એ આ એક ઇન્ડસ્ટ્રીઝને સ્ટ્રીમલાઇન ઉપર ઓર્ગેનાઇઝ પેલા ઉપર લાવવા માટેનો એક ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે સરકારશ્રીએ. તેમજ ખરીદનાર અને વેચનાર એની બંને વચ્ચે ટ્રાન્સપરન્સી જળવાઈ રહે એવો એક બહુ સારો એવો આમાં પ્રયત્ન છે. ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શોનો એક મહત્ત્વનો ક્વેશ્ચન છે કે સુરત એક ખૂબ મોટું શહેર છે, સ્માર્ટ સિટી બની ગયું છે અને ઇન્વેસ્ટરો માટે એટ્રેક્ટિવ સિટી છે. તો આપ સૌનું શું કહેવું છે ઇન્વેસ્ટરો માટે? સુરત મહેશભાઈ એટલું સ્માર્ટ સિટી નથી. ઇટ ઇઝ ગ્રીન સિટી, ક્લીન સિટી, બ્રિજ સિટી, એનર્જી એફિશિયન્સિટી, આ બધા સુરતને ઘણા બિરુદ મળેલા છે. સુરત પહેલાંથી જ અમારું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન જ છે. કોઈપણ બહારના જે ટેક્સટાઇલ માર્કેટોમાં જે કામ કરતા હોય લગભગ બધા જ સાઉથ ઇન્ડિયામાંથી, કલકત્તાથી, દિલ્હીથી બધા વેપારીઓ આવી અને અમારા ટેક્સટાઇલ માર્કેટ
જે એનું કન્સ્ટ્રક્શન અડધું ટેક્સટાઇલ માર્કેટ એરિયા અને અડધા બીજા પ્રોજેક્ટ, એ રીતનું આખું ટેક્સટાઇલ હબ છે અને એમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તમે જો સુરતનો ઈસ્ટર્ન પાર્ટ જુઓ તો એક્સપ્રેસ વે પસાર થાય, એના પછી અમારો નવા ડેવલપમેન્ટ પ્લાનમાં કામરેજ પલસાણા કોરિડોર, એના પછી બુલેટ ટ્રેન, એના પછી ફ્રાઇટ કોરિડોર, એના પછી આઉટર રિંગ રોડ અને મેટ્રોનું પણ ઇમ્પ્લિમેન્ટેશન લગભગ આ મહિનામાં શરૂ થઈ જવાનો છે એક પોર્શન. બાકી સુરતમાં રિયલ એસ્ટેટ સેક્ટર એ વિન વિન સિચ્યુએશન છે. મહેશભાઈ, સુરત સ્માર્ટ સિટી તો છે જ, જોડે જોડે આપણે કહીએ ને રોટી કપડાં ઓર મકાન, એટલે અને આપણી ગુજરાતી કહેવતમાં રોટલો અને ઓટલો બે સાથે સાથ હોવું જોઈએ. બરાબર છે. સુરત ડાયમંડ સિટી તરીકે, ટેક્સટાઇલ સિટી તરીકે ખૂબ પ્રખ્યાત છે અને એના લીધે જે લોકોને રોજગારી મળી રહે છે, નાના માણસોને રોજગારી મળે છે, મોટાને કામ કરવું હોય તો કોઈ ઉદ્યોગ કરવો હોય તો એ થઈ જાય છે, કોઈને ટ્રેડિંગ કરવું હોય તો એ પણ મળી રહે છે. એટલે સુરતમાં લોકો રહેવા માટે વધારે પસંદ કરે છે અને રહેવા પસંદ કરે એટલે એમને ઇન્વેસ્ટમેન્ટ પોતાની કોમર્શિયલ જગ્યા માટે, ફેક્ટરી માટે કે રહેવા માટે જ્યાં પસંદ હોય એવા સ્થળે અને પોતાના એરિયા પ્રમાણે અને પોતાની ટિકિટ સાઇઝ જે પ્રમાણેની સાઇઝ એમણે નક્કી કરી હોય એ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કોવિડ-19ની મહામારીમાં બેઠા બેઠા બધા લોકો એવું વિચારતા થયા કે મારે હવે વધારેની આવક પણ ઊભી કરવી છે, તો રેન્ટલ બેઝ જે કમર્શિયલ પ્રોપર્ટી હોય કે બેંકોને ભાડે આપવા માટે, ઇન્સ્યોરન્સ કંપનીને કે બીજા કોઈ પણ રીતે રેસિડેન્શિયલ ફ્લેટ પણ ભાડે આપે અને વધારાની આવક ઊભી કરે એવું પણ વિચારી શકે. એટલે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીને ભાડાના સ્ત્રોતથી નવી આવક ઊભી કરે અને એ વધારાની થાય. જે રેગ્યુલર એમનું જે આવક છે એ તો રહેવાનું જ, પણ એ રીતે વધારેની આવક થાય. અને આપણે સૌ જાણીએ છીએ, કોઈ પણ વ્યક્તિને એમ પૂછો કે 10 વર્ષ પહેલાં પ્રોપર્ટીના શું ભાવ હતા, અથવા તો આપણે જે ઘરમાં રહેતા હોય એ આપણા ફાધર કે કોઈ હમણાં કે આપણા કુટુંબમાંથી કોઈ પણ ખરીદેલું હોય અને અત્યારે શું ભાવ છે, એટલે લાંબા ટાઈમે એને નફો પ્રોપર્ટીની કિંમત તો વધવાની જ છે. જમીનનું પ્રોડક્શન થવાનું નથી, જમીનની ઘટ પડવાની છે, વસ્તી વધવાની છે, એટલે આ ડિમાન્ડ તો કાયમ રહેવાની છે. એટલે સ્માર્ટ સિટી હોય કે ન હોય, સ્માર્ટ સિટી નથી, પણ ગમે ત્યાં જે આ પ્રોડક્ટમાં રોકાણ કરે એને લાંબા ટાઈમે ફાયદો થાય ને થાય. આપે જે રોકાણની વાત કરી, હમણાં જે ચર્ચા થઈ કે કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીઝ, રેસિડન્ટ, રેન્ટલ પ્રોપર્ટી, સાથે સાથે સુરતમાં આવનારા દિવસોમાં વેરહાઉસ ક્ષેત્રે, લોજિસ્ટિક ક્ષેત્રે પણ બહુ જ ઉજળી તકો છે રોકાણની. ખૂબ સાચી વાત છે. ખૂબ આભાર. વિજયભાઈ કીધું ને, થોડું ઉમેરવા માંગીએ કે આ કોવિડ-19માં ઘરે બેઠા બેઠા બધાએ સેકન્ડ હોમનો પણ વિચાર કર્યો. સાચી વાત છે કે વીકેન્ડ હાઉસ બીજું હોવું જોઈએ સિટીની બહાર જે આઉટસ્કર્ટમાં થોડા જે વીકેન્ડ હાઉસના પ્રોજેક્ટ છે એમાં પણ સારી ડિમાન્ડ છે. બિલકુલ સાચી. ગ્લોબલ રિસર્ચ પેપરના, ઇકોનોમિક્સ રિસર્ચના પેપરના આધારે સુરતને ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ સિટી કીધું વર્લ્ડનું. આજની તારીખે પણ મહેશભાઈ અમે 1800 થી 2400 રૂપિયામાં ફ્લેટ આપીએ છીએ. માલ હોય તો ઇન્વેસ્ટ કરો, બસ એક જ સૂત્ર, અને સુરતમાં આવો. એટલે ટૂંકમાં આમનું કહેવું એવું છે કે આપે જો રોકાણ કરવું હોય તો સર્વશ્રેષ્ઠ સુરત છે. સુરત આપને વેલકમ કરે છે, આપ સુરતમાં પધારો. હું મહેશ બ્રહ્મભટ્ટ ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શો તરફથી આપ સૌનો આભાર માનું છું કે આપે આપનો સમય ફાળવ્યો અને સુરત રિયલ એસ્ટેટ વિશે સચોટ માહિતી સૌને પૂરી પાડી, એ માટે થેન્ક યુ. દર્શક મિત્રો, આપને રિયલ એસ્ટેટ માટે, રિયલ એસ્ટેટને લગતા કોઈ પણ મેસેજ, કોઈ પણ વિચાર અથવા તો આપના કોઈ સજેશન હોય તો આપ મને નીચે જણાવેલા નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો અને નીચે જણાવેલા ઈમેલ પર ઈમેલ કરી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. દર્શક મિત્રો, જોતા રહેજો ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શો. આપણે જલ્દી મળીશું. આપનો ખૂબ ખૂબ આભાર.